હાલેલુયા. સો આપણે આજે જોઈશું પ્રકટીકરણ 14 અધ્યાય અને 9 કલમ. પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે સાદે બોલ્યો કે શપથના તથા તેની મૂર્તિને જે કોઈ પૂંજે તથા તેની સાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે તો તે પણ દેવનો કોપ રૂપી દ્રાક્ષારસ જે તેના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે તેમાંથી પીશે અને પવિત્ર દૂતોની સમક્ષ તથા ફલવાની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રીબાશે. તેઓની પીડાનો ધુમાડો સહસ્ત્ર ઉપર ચડ્યા કરે છે અને જેઓ શપથની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેની સાપ લે છે તેઓને દિવસ વિશ્રાંતિ નથી. આમાં સંતોનું ધૈર્ય એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે તથા ઈશ્વર પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય રહેલું છે. હાલેલુયા. સો આમાં બાઇબલ કહે છે કે મૂર્તિ પૂજા એટલે એટલો મોટો એક શ્રાપ છે કે ક્રોધરૂપી પ્યાલો છે. જે કોઈ મૂર્તિ પૂજા કરે છે તેને દેવ તરફથી એટલી મોટી સજા આપવામાં આવે છે કે હમણાંના સમયમાં આવી રહી છે અને જે ભોગવી રહ્યા છે. જ્યાં ઉસે વખતે કે ક્યાં ને ક્યાં મૂર્તિ પૂજા થઈ રહી છે અને દેવને તે શ્રાપરૂપ કરી રહ્યા છે, અપમાનરૂપ કરી રહ્યા છે. મૂર્તિ પૂજા એક દેવને અપમાનરૂપ છે. જેઓ સ્વપરની મૂર્તિ તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામે સાપ લે છે તેઓને રાત દિવસ વિશ્રાંતિ નથી. એનો મતલબ કે જે મૂર્તિ પૂજા જે શપથ છે, જે માણસોએ મૂર્તિમાં પ્રાણ નાખ્યો છે, જે હકીકત છે, જે થોડા સમય પહેલાં મૂર્તિમાં પ્રાણ નાખ્યો છે અને મૂર્તિની પૂજા કરે છે અને તેના નામની આખી દુનિયા જગતમાં ફેલાવે છે, તેઓ વિશે આ છે જે હમણાંના સમયમાં થઈ રહ્યું છે અને પ્રભુના છેલ્લા વચનો પૂરા થઈ રહ્યા છે. આમીન.